ઝેનોપસ પ્રસ્તુત કરે છે ભાણદેવજી લિખિત પુસ્તક ધનંજય. ભારત વર્ષની મહાન ગાથા મહાભારત, જેનું નાનું કે મોટું દરેક પાત્ર સમગ્ર કથામાં મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ 5 પાંડવોમાં ત્રીજા એવા અર્જુનનું પાત્ર તેના વ્યક્તિત્વ, તેજસ્વીતા અને સર્વગુણ સંપન્નતાના કારણે મહાભારતનું કેન્દ્રીય પાત્ર બની રહે છે. ઇન્દ્રના આહ્વાનથી માતા કુંતીના કુખે અવતરેલો અર્જુન પોતાની એકાગ્રતા, બુદ્ધિ ચાતુર્ય અને વિદ્યાપરાયણતાને લઈને ગુરુ દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય બને છે. અર્જુનના મત્સ્યવેદને કારણે દ્રૌપદી પાંડવોને વરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં માનસિક રીતે હારી ગયેલા અર્જુનને સંબોધીને જ તો શ્રી કૃષ્ણના મુખે ગીતા કહેવાય છે. મહાન વીર અર્જુનની જીવનયાત્રાને આલેખવાના પ્રયાસ રૂપે શ્રી ભાણદેવજી દ્વારા લખાયેલું આ પુસ્તક અર્જુનના પ્રાગટ્યથી લઈને તેના લીલા સંવરણ સુધીની સમગ્ર વાતોને આવરી લે છે. પરંતુ અર્જુનની કથા 5 પાંડવો, મહાસતી દ્રૌપદીજી, માતા કુંતા, કૌરવો અને કુરુક્ષેત્રના યુદ્ધ વિના અધૂરી છે. એટલે જ આ પુસ્તકમાં આ તમામ પાત્રો અને પ્રસંગો સમાંતરે ચાલે છે. સાથે નર અને નારાયણના સંયુક્ત અવતાર રૂપે અર્જુન અને શ્રી કૃષ્ણની મૈત્રીનું ભાવપૂર્ણ નિરૂપણ જોવા મળે છે. શ્રી ભાણદેવજીએ હિમાલયના પ્રવાસ દરમિયાન મહાભારતમાં ઉલ્લેખિત એવા હસ્તિનાપુર, વારણાવત, પાંચાલ આદિ સ્થાનો અને પ્રદેશોની મુલાકાત લીધી અને ત્યાંના નિવાસીઓ, વિદ્વાનો અને તજજ્ઞો સાથે સત્સંગ કર્યો છે. સાથે મહાભારત અને અર્જુન વિષયક અન્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, જેના આધારે આ પુસ્તકની રચના કરવામાં આવી છે. સૂર્ય અને ચંદ્રવંશના પ્રાગટ્યની સમજૂતી સાથે શરૂ થતું આ પુસ્તક પ્રાચીન ભારતની અનેક પરંપરાઓ, વિચારધારાઓ અને સંસ્કૃતિનો પરિચય કરાવી વાચક સમક્ષ એ મહાન યુગને જીવંત કરી મૂકે છે. તેમજ ધનંજયના પાત્ર સાથેની મૂળ મહાભારતની મહત્વની તમામ ઘટનાઓને સંક્ષિપ્તમાં આવરી લેવામાં આવી છે. સ્થળોના આબેહૂબ વર્ણનો, પાત્રોના યથોચિત આલેખન અને પ્રસંગોની પ્રસ્તુતતાને આજના સમય સાથે સાંકળીને ભાણદેવજીએ મહાભારતના અનેક ગૂઢ અર્થોને સરળ રીતે સમજાવ્યા છે, જેથી આ પુસ્તક વાચકો માટે આસ્વાદ્ય બન્યું છે. મહાન વીર અર્જુનની જીવન કથા આલેખવાના પ્રયાસ રૂપે લખાયેલું આ પુસ્તક વાચકને મહાભારતના રસપાનની પણ અનુભૂતિ કરાવશે. ધનંજય નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ કે આઈફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.